બધું ઉડાડી જ દેવાનું, ફનાત થઈ જવાનું. પગના ગોળાની તકલીફ છે. આ તો જ કહેવાય ને, એટલા ભજીયા ખાધા પછી હજી એને રાતના નાસ્તાની ચિંતા છે. ખંજવાળી લે પેલા નમ્રતા ગેસ્ટ હાઉસ ફૂલ થઈ ગયું છે આજે. હાઉસફુલ. ચુચ્ચુ શેઠ. હાલો થેન્ક યુ. આ દીદી સાલ પણ બહુ કમાઈ ગયું ભાઈ. થેન્ક યુ. ક્યાં જવાનું બે આપણે હવે? આપણે જવાનું છે હનુમાનજી મહારાજના મંદિરે. પછી હું આજ ખવડાવવાના છો ચુચુ શેઠ? હું ખવડાવવાના છો આજે? આજે તમને પેલું મેનુ ભજીયાનું છે. ઉભા રહ્યો, લાઈટ કરીને દેખાડો. નેક્સ્ટ મેનુ માનવ સુરુ પિઝા બર્ગર કાંઈ પણ જે એડજસ્ટમેન્ટ કરી દઈએ હા એ પ્રમાણે વ્યવસ્થા થશે. બરાબર. ફર્સ્ટ મેનુ આપણે ભજીયાનો ગોઠવજો. કુંભણિયા તથા પટ્ટી. કુંભણિયા તથા પટ્ટી. ઓકે. અને અમારા દાનજી આદરણીય વિવેકદાનજીને ખૂબ રાજીપૂર્વક ખૂબ આભાર. પણ એનો આભાર કે અમારે આજ કંપની આપવા બદલ. ઠીક. ઓહો, આભાર તો તમારો કે તમે રોકાણા છો. તમે આજ રોકાણા. હા, તમારો આભાર. ભાગ્ય આપણે પૈસા એક તો કાલ પણ રોકાઈ જજો. જો પૈસા ભેગા કરવાના જ નથી આપણે, બરાબર ને? દાન પુણ્ય જ કરવાનું છે ને? કોણ રોડ આવી હે એમ નથી કહેતો, એટલે દાન પુણ્ય કરવાના ને જે કમાઈ બધું ઉડાડી જ દેવાનું, ફનાત થઈ જવાનું. જય હનુમાન દાદા. જો દર્શન કરવા ઉભા રહ્યા છીએ. હનુમાન ગાળા ને? અતુલભાઈ કેટલા વર્ષથી બનાવો ભજીયા? 10 વર્ષથી. વાહ ભાઈ વાહ. અને અતુલભાઈ પાસે ગામના બહારથી બધા સ્પેશિયલ ભજીયાના. હમણાં ટ્રાફિક થઈ જાય ને કડીક રહીને. હા, ઘડી થઈ જાય. કુંભણિયા અને પટ્ટી બે જ ને? ઠીક. પણ મેઇન પટ્ટી કુંભળની. અમારા ચુચુ શેઠને અમે ખુરશી ઉપર બેહાડ્યા છે, કારણ કે હેઠે બેહીને તેકતા એટલે પગના ગોળાની તકલીફ છે. ઓપરેશનનું કીધું પણ ઓપરેશન નથી કરાવતા. નહીં કે લગ્ન પછી જ કરાવવું છે? પૈસા બચાવે. લગ્ન પછી કરાવવું ને? ના. અને જો બધા કેટલી સેવા કેટલી થાય છે એની. પેમેન્ટ આપતા નથી પગાર ટાઈમે સાહેબ. હે પગાર નથી આપતા ને ટાઈમે? પગાર પગાર ક્યાંથી આપે? પૈસા જ ન હોય તો શું પગાર કરવો? 35,000 આવક છે. કેટલી? 35,000 એક દિવસની એમને. ઓહો. તો પછી નાના માણસોને ટાઈમ તો પછી 3500 તો આપવા પડે દિવસના. 3500 નહીં, આપણે તો એમ કહીએ છીએ ખાલી 1000 જ આપો. હા, તો 30 દિવસના તોય 30,000 થાય. તો કેમ શેઠ કેમ કઈ નથી આપતા તમે? બોલો, દાંત નથી કાઢવા. ના એટલું દેવા કોઈ દાદુ. હે દાદુ એમને બીક છે કદાચ આ લોકો ઇન્કમ ટેક્સ વાળા વિડીયો જોવે તો. ઈડી નો આવી જાય કે નો આવે તમ તારે તો કીડી આવી જાય. તીલી ભજીયા ખાવાના બંધ થઈ જાય, બીજું કઈ ન હોય. ઓલા કે બ્લેક મની ક્યાં છુપાયું? બહાર ને ગોળો ભાંગી નાખ્યો. બધા બ્લેક. તમારે કહેવાનું ઓલરેડી ગોળો ભાંગેલો જ છે. નહીં, તમારે એમ કહેવાનું કે મને આ દંડાથી બીક ન લાગે સાહેબ, મારે લોખંડ છે. મસ્તી કરીએ છો, એવી કાંઈ આવક છે નહીં. ખોટા વાયરલ નો કરતા કોઈ. ચુચુ શેઠ કેવા લાગ્યા ભજીયા? અદ્ભુત. કેટલા ખાધા? 1 કિલો જેવું છે. 1 કિલો નો હોય. હું 1 કિલો ક્યાંથી ખાધા હોય? 1 કિલો નહીં. કેટલા? 750 ગ્રામ. 750 ગ્રામ. 750 ગ્રામ ખાઈ ગયા. 750 ગ્રામ. અને 2 દૂધની થેલી હો. દૂધ જોઈએ નહીં, પાછું ભજીયા હારે દૂધ જોઈએ. ભજીયા ખાઈને નીકળી ગયા છે પાછા ઘરે જવા. દૂધ સાથે અમારે લાલજી શેઠ ડ્રાઈવ કરે છે. નમ્રતા ગેસ્ટ હાઉસના માલિક અને આ સોમનાથ ગેસ્ટ હાઉસના માલિક ચુચુ શેઠ. હજી એટલા ભજીયા ખાધા છે તો એ શું કહે છે કે હજી પીઝા ખાવા છે અને બર્ગર ખાવા છે. વિવેકભાઈ, ખાધા પછી પણ પેટ નો ભરાય એ અમારા ગોવિંદની જાત. એને આ તો જ કહેવાય ને, એટલા ભજીયા ખાધા પછી હજી એને રાતના નાસ્તાની ચિંતા છે. આવું નથી, મારે ખાલી ચેક જ કરીશ. તો ન્યા જઈને કરીએ ને, કોવડી વજન વાળી છે.
લ્યા બે કોણ બાપુ તો અહીંયા ભજીયા ખાઈને આવી ગયા છીએ ઘરે. પપ્પા ક્યાં હતા? હા અહીંયા હુતા મારે હેઠે ન્યા મારું પા જુઓ તમે. તા તો એ બિચારાને એમ કા કહી રહ્યા તને ન્યા પછી એને હેરાન કા કર્યા? જો હેરાન અરે હું તો આ એવું ગયા એ અહીંયા હુઈ જતો તો બેન અહીંયા કુડામાં તમારે લેવી. અરે વાહ વાહ થેન્ક જો હાર્મોનિયમ આવી ગયું છે આપણું અને ઉમદા કલાકારો હાજર છે અહીંયા. કેશિયો ને બધું લીધું છે ના મને આ પેટી ચેક પપ્પાને મારે લેવી 11,000 નો કેશિયો હાઈ સ્ટાન્ડર્ડના કલાકારો છે આ. હવે થઈ ગયું 4 મારું નામ મેકે જ ગાય જો હાર્મોનિયમ કઈ કંપનીનું છે? પાયોનીર છે ક્યું છે મનોહર. હા આ પાલિતાણાનો ફેમસ. પાલિતાણા હા હળો હળો નમો મંગલારૂપ મોગલમાળે નમો મંગલારૂપ મોગલમાળે હે ઉધાજી મારા વાલાને હે વઢીને કહેજો માને તો મનાવી લેજો રે મારા વાલાને એ વઢીને કહેજો મથુરા ન રાજા ત્યાં છો ગોવાળોને ભૂલી ગયા છો મથુરા ન રાજા ત્યાં છો ગોવાળોને ભૂલી ગયા છો માને તીને મોલે ગયા છો રે હે યોધાજી મારા વાલાને હે વઢીને કહેજો સંભાળી લેજે માં જગદંબા મને સંભાળી લેજે માં જગદંબા અંબા છો પરમેશ્વરી ભજું તું ને ભવાની સોનલ રાંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રોજી બોલ્યું લોક આવો સાહિત્ય ચૂચુ શેઠ આવો. ખંજવાળી લે પેલા ચૂચુ અહીંયા નહીં જોતું, હા હા અહીંયા હું બોલી ગયો. જો અત્યારે વાગ્યા છે 11:30. પૂર્ણ બાર હા 11:30 નહીં આવે પોણા 1:30 થયા. 1:30 થઈ ગયા. લાગી ભગવાન વધારે ભૂખ લાગી ને એટલે. ચાલો તો હવે સુઈ જઈએ. બાય બાય.